ઉત્તરાયણના પર્વને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદની બજારોમાં ભીડ જામી. પતંગ અને દોરાની ખરીદી માટે છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. સવારથી પતંગ બજારોમાં સારી ખરીદી થઈ. સાંજના સમયે વધુ ભીડ રહેતી હોય લોકોએ બપોરના સમયે જ ખરીદી કરી લેવાનું યોગ્ય માન્યું. પતંગ અને દોરી ઉપરાંત વિવિધ એસેસરીઝની પણ ધૂમ ખરીદી થઈ રહી છે. અમારા સંવાદદાતા અર્પિત આપણી સાથે લાઈવ જોડાયા છે. જી અર્પિત, આવતીકાલે ઉત્તરાયણનો દિવસ છે અને અત્યારે બજારોની અંદર ફૂલ ગીર્દી હશે, ફૂલ ભીડ જામેલી હશે. ખરીદી કરવા માટે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જે ઉત્તરાયણનો તહેવાર હોય છે અને ખાસ તો અમદાવાદ અને આખા ગુજરાતમાં ધૂમધામપૂર્વક એની ઉજવણી કરવામાં આવે છે ત્યારે કલાકો જ બાકી રહ્યા છે ગણતરીના. એને લઈને જે પતંગ માર્કેટ છે, પતંગ બજારમાં હાલ ખરીદી માટે ભીડ જામતી જોવા મળી રહી છે. એસેસરીઝ હોય અથવા તો અલગ અલગ પ્રકારના એસેસરીઝની સાથે સાથે પતંગ અને દોરાની ખરીદી માટે અહીંયા લોકો ઉમટી પડેલા જોવા મળી રહ્યા છે. એક પરિવાર મારી સાથે છે જે કે ખરીદી કરવા અહીંયા આવ્યું હતું. અચ્છા, તમે ક્યાંથી આવો છો અને આમ સાંજે આવો તો ભીડ ભાડો એટલે કદાચ હમણાંનો સમય પસંદ કર્યો હશે? હા, અમે લોકો પુણેથી સ્પેશિયલી આવ્યા છીએ ઉત્તરાયણ માટે. એટલે અમે પુણે છીએ, વી વર્ક એટ પુણે એન્ડ વી હેવ કમ હિયર સ્પેશિયલી કે ઉત્તરાયણ મનાવવા માટે. મૂળ ગુજરાતના છો? ગુજરાતના છે, મૂળ અમદાવાદી છું પણ સ્પેશિયલી પુણેથી આવ્યા છીએ. વર્ષે આવતા હોવ છો અહીંયા? એવરી યર. બધી ખરીદી થઈ ગઈ તમારી? યા, ઓલ ડન. તો અહીંયા કઈ કઈ શની ખરીદી કરી? પતંગોની ખરીદી કરી હશે પણ એસેસરીઝ પણ કદાચ લીધી હશે? હા, એસેસરીઝમાં કેપ્સ ને બધું અમે લીધું છે. તમે ક્યાંથી આવો છો? અમે જોડે જ અમે પુણેથી સ્પેશિયલી આવ્યા છે 5 દિવસ માટે અહીંયા આગળ ઉત્તરાયણ મનાવવા માટે. કેમ કે અમદાવાદ જેવી ઉત્તરાયણ તો ક્યાંય જોવા ના મળે, તો એટલા માટે અહીંયા આગળ આવ્યા હતા અને કાલ રાતે આવ્યા અને 2-3 દિવસ અહીંયા આગળ રોકાઈને પછી જઈશું પાછા પુણે. બધી ખરીદી થઈ ગઈ? બધું સરસ થઈ ગયું. આજે છેલ્લા પતંગ ને બાકી હતા એ અત્યારે લઈ લીધા. જોઈ રહ્યા છો કે આ અનેક એવા લોકો છે પરિવાર સાથે અહીંયા આવી રહ્યા છે અને આ પ્રમાણે ખરીદી કરીને જઈ રહ્યા છે. માત્ર પતંગને દોરી નહીં અને સાથે સાથે જે એસેસરીઝ હોય છે એની પણ અહીંયા ખરીદી માટે ભીડ જામતી જોવા મળી રહી છે. તમે ક્યાંથી આવો છો ભાઈ? હું પણ પુણેથી આવી છું. અચ્છા, આખું કેટલું આવ્યું છે પુણેથી? ગ્રુપ અમે 7 જણ આવ્યા છીએ. દર વર્ષે આવો છો અહીંયા? 2 જણ જયપુરથી આવ્યા છે, એક જોધપુરથી આવ્યા છે. સ્પેશિયલ રાજસ્થાનથી? સ્પેશિયલ ઉત્તરાયણ માટે જ આવ્યા છે. આ અંદાજો લગાવી શકે આના પરથી જ, કેમ કે માત્ર ગુજરાતના લોકો નહીં પણ અલગ અલગ પડોશી રાજ્યો હોય છે, પડોશી રાજ્યોના લોકો પણ ખાસ અમદાવાદમાં ઉત્તરાયણ માટે અહીંયા આવી રહ્યા છે. અને આપ જોઈ રહ્યા છો કે છેલ્લી ઘડીની ખરીદી છે. નાના મોટા સૌ કોઈ અહીંયા આવી રહ્યા છે. અચ્છા, શું નામ છે તમારું? મારું નામ शिवेन છે. શું ખરીદી કરી તમે? मुझे इधर बहुत अच्छे पतंग लगते हैं. मुझे गुजराती इतनी आती नहीं है. अच्छा, नहीं आती गुजरात. अच्छा, क्या क्या आपने परचेस किया यहाँ से? क्या क्या परचेस किया यहाँ से आपने? मैंने थोड़े विसल्स परचेज करे. मैंने थोड़े बहुत इट्स लाइक अ वेरी गुड स्टोर हो रही है. मैंने अच्छा लगा एंड इट्स वेरी हैप्पी बिकॉज tomorrow is Uttarayan and everyone is having fun. Yeah. આપ જોઈ રહ્યા છો નાના મોટા સૌ કોઈ અહીંયા આવી રહ્યા છે અને ખુશીનો અને ઉત્સાહ ઉમંગનો માહોલ છે, કેમ કે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ઉત્તરાયણના તહેવારની ઉજવણીને. અને ખાસ તો હમણાં બપોર પછી પણ અમદાવાદનું આસમાન, ન માત્ર અમદાવાદ પણ આખા રાજ્યમાં પ્રી ઉત્તરાયણ જેવો માહોલ હશે. એટલે શાંતિ જ આજે ઉત્તરાયણના માહોલની શરૂઆત થઈ જવાની છે. પહેલાં ખરીદી માટે લોકો અહીંયા આવતા જોવા મળી રહ્યા.